વિજાપુર તાલુકા પંચાયતની નવી અને આધુનિક કચેરીનો પ્રવેશ મહોત્સવ તારીખ 12/2/2026ના રોજ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ ડી પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। મહેમાનોના હસ્તે રિબન કાપી કચેરીનો પ્રવેશ કરવામાં આવ્યો અને નવી ચેમ્બરમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ₹3.80 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નવી કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। જૂની કચેરી 1970માં બનેલી હતી અને સમય જતાં જર્જરિત બની ગઈ હતી, જેના કારણે નવી સુવિધાભર અને આધુનિક કચેરી બનાવવામાં આવી છે। આ પ્રસંગમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, સરપંચો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોના લાભાર્થીઓને ટ્રેક્ટર વિતરણ યોજનામાં હેઠળ ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી। નવીન કચેરીથી તાલુકાના નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી।